કાળઝાળ ગરમીમાં કાળિયાર નેશનલ પાર્કમાં પ્રાણીઓને પાણી માટે વલખા નહીં મારવા પડે, વન વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે। ભાવનગરના ભાલ પ્રદેશમાં આવેલું કાળિયાર નેશનલ પાર્ક 4000થી પણ વધારે કાળિયારનું ઘર છે। ઓછા વૃક્ષો અને મેદાની પ્રદેશના કારણે આ વિસ્તારમાં ખૂબ ગરમીનો અનુભવ થાય છે। સાથે દૂર સુધી પાણીના સ્ત્રોત ન હોવાને કારણે કાળિયાર સહિત વન્ય પ્રાણીઓને પાણી માટે દૂર સુધી જવાનો વારો આવે છે। આવી ગરમીમાં જો કાળિયારને પાણી ન મળે તો તેમનું મોત પણ થઈ શકે છે। ત્યારે વન વિભાગે 60થી વધારે પોઈન્ટ પર પાણીની વ્યવસ્થા કરી છે। પાણીની કુંડી સહિતની વ્યવસ્થા કરી વન્ય પ્રાણીઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। તળાવમાં પણ બારમાસી પાણી રહે એવા સતત પ્રયત્ન કરીએ છીએ। તેમજ આર્ટિફિશિયલ કુંડીઓ પણ બનાવેલ છે કે જ્યાં કાળિયાર છે, વરુ છે, ઝરખ છે, નીલગાય છે, આવા વન્ય પ્રાણીઓની વસ્તી હોય એ વિસ્તારમાં 3 ટેન્કર છે। તો એ ટેન્કર દ્વારા સતત પાણી ભરવામાં આવે છે અને ખાસ કરીને કોઈ વાઇલ્ડલાઇફ પાણી વગરનું ન રહે એ બાબતે સ્ટાફને પણ દર વર્ષે સૂચના આપવામાં આવે છે અને એની ચકાસણી અત્રેથી પણ કરવામાં આવે છે।